તો વડોદરામાંથી આખું બાંગ્લાદેશી પરિવાર ઝડપાયું છે। વડોદરા રેલવે સ્ટેશનથી ઝડપાયું બાંગ્લાદેશી પરિવાર। એક મહિલા, 2 બાળકો સહિત 5 વ્યક્તિઓ ઝડપાયા છે। અમદાવાદથી ટ્રેનમાં બેસીને કોલકાતા જવા નીકળ્યા હતા। હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી ઝડપાયું છે આ બાંગ્લાદેશી પરિવાર। અને બાંગ્લાદેશીઓ ગમે ત્યારે ભારતમાં ઘૂસી આવે છે અને વગર ડોક્યુમેન્ટે અહીંયા રહેતા હોય છે। આશરે 2:15 વાગે 2:15 હાવડા એક્સપ્રેસ ટ્રેન આવેલી, જેની અંદર તમામ જનરલ કોચથી માંડી તમામ કોચ ચેક કરવામાં આવેલા, જેમાં S3 કોચની અંદરથી આપણે 5 જણા શંકાસ્પદ વ્યક્તિઓ જેવા જણાઈ આવેલ, જેઓને પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપેલ નથી, જેના આધારે અમારા માણસોએ, પોલીસના માણસોએ એમને ઉતારી અને સઘન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા। ત્યાર પછી તપાસ કરીને એમને જે માહિતી માંગી એમની પાસે આધાર પુરાવા માંગતા એ લોકોએ પછી જણાવેલ કે અમે પોતે બાંગ્લાદેશી છે, તેથી અમે એમને ડિટેન કરીને એમને હાલ રાખ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે।